નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું જે આપણની જે CGMS જે જ્ઞાન સાધનાની પરીક્ષા છે વિદ્યાર્થી મિત્રો, તેમાં શું નવી ડેટ આપવામાં આવી છે, તે આપણને જે જ્ઞાન સાધનાની જે સ્કોલરશિપ છે ની એક્ઝામ છે વિદ્યાર્થી મિત્રો, જે 2025ના રોજ લેવાવાની છે, તો તેની આપણને જે તારીખ છે વિદ્યાર્થી મિત્રો, તે આજના રોજ બદલવામાં આવી છે। તે આપણને તારીખ પણ જોશું વિદ્યાર્થી મિત્રો, અને તેમાં કેવા પ્રશ્નો આવશે તે આપણી ચેનલની અંદર વિડીયો અપલોડ થઈ ગયેલ છે વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે તો કે આજની તારીખ જે છે વિદ્યાર્થી મિત્રો, જે 26 તારીખના રોજ 26/3ના રોજ જે આપણી નવી જે છે તો કે પરીક્ષામાં ફેરફાર થયો છે, તેની તારીખ લંબાવવામાં આવી છે થોડી ઘણી। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને જે આપણનો જે છે તે આપણને જોઈએ તો કે ધોરણ 1 અને 8માં અથવા પ્રાથમિક શાળાઓમાં સરંગ અભ્યાસ ધોરણ 8નો અભ્યાસ કરેલ હોય તો તેને આપણને જે જણાવવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો, તો કે હવે આપણે જોવાના છે તો કે જાહેરનામું જે છે તે 24 તારીખના રોજ પાડવામાં આવ્યું છે। તો કે હવે જે ડેટ કઈ નીકળવામાં આવી છે, જે આપણની જે જ્ઞાન સાધનાની એક્ઝામ છે, તો કે જે જ્ઞાન સાધનાની એક્ઝામની જે પરીક્ષાની તારીખ છે વિદ્યાર્થી મિત્રો, તે આપણની તારીખ છે 11/04/2025ના રોજ છે તે તમારી જે છે એક્ઝામ લેવાશે વિદ્યાર્થી મિત્રો। તો 11 તારીખના રોજ તમે બધા તમારી એક્ઝામ છે જે જ્ઞાન સાધનાની છે, તો કે મેટ વિભાગના જે પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, તે 40 પ્રશ્નો હશે અને 40 ગુણ હશે। તો કે તમારે જે SAT જે શૈક્ષણિક છે તેમાં 80 ગુણ અને 80 પ્રશ્નો હોય છે વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે જોઈ લીધું છે કે 11 તારીખે આપણની એક્ઝામ છે વિદ્યાર્થી મિત્રો, તો ધ્યાનથી તમે જોઈ લેજો તો કે 11 તારીખે આપણની જે જ્ઞાન સાધનાની એક્ઝામ છે તે 11 તારીખે લેવાની છે। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો વિદ્યાર્થી મિત્રો। આપણને જે છે જ્ઞાન સાધનાનો વિડીયો આપણી ચેનલની અંદર અપલોડ કરેલ છે, તો તે જરૂરથી જોઈ લેજો।